ધોરણ 11 ગુજરાતી પાઠ 4 સુંદરીની શોધ. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે, મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા? તો મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માંગતા હતા. બીજું છે, વિક્રમચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો વિક્રમચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. ત્રીજું, મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? તો મિલોએ કોઈ દૂધ લ્યો દિવરંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો. ચોથું છે, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ હતા. પાંચમું છે, સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? તો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો હતો. સેકન્ડ છે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? તો જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાએક થઈ ગયા. સરળ વાચિક અભિનય કરતાં તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા. છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમના માટે મુશ્કેલ થઈ પડ્યું. આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું, આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તે અસર પ્રેક્ષકો પર ઊભી કરવી તે નટનું કર્તવ્ય છે. બીજું છે, કૃષ્ણાબહેને નાટક જોયા પછી એમના પતિને શું કહ્યું? તો નાટક જોયા પછી કૃષ્ણબહેને એમના પતિને કહ્યું, શેઠ, આ લલિતા તો અસલ જાણે આપણી ગુલાબ જ જોઈ લો. એના જેવું હસવું, એના જેવું જ બોલવું અને એના જેવી જ વસ્ત્ર સજાવટ કરતી. હું તો ભ્રમમાં પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી ગઈ. ત્રીજું, જયશંકર ભોજકે સરસ્વતીચંદ્ર કેટલી વાર વાંચી? તેમાંથી શું સમજાવવા લાગ્યું? તો જયશંકરે સરસ્વતીચંદ્રના 4 ભાગ 7 વાર વાંચ્યા. તેમાંથી જયશંકરને પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને તળ ગુજરાતના સુરેખા રીતે આલેખાયેલા પાત્રો વાંચ્યા પછી તેમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવવા લાગ્યો. ચોથું છે, બાપુલાલના મનોજગત પર કયા કયા પાત્રોએ અસર કરી હતી? તો સરસ્વતીચંદ્ર નવલકથામાં આવતા કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલકિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા દરેક પાત્રે જયશંકરના મનોજગત પર ઘેરી અસર કરી હતી. પાંચમું છે, જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો જયશંકરે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચ્યા. એમાં કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલકિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી. તેમણે થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા તેના દર્શન તેમને આ પાત્રોમાં થયા. તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા. તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ. છઠ્ઠું છે, જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા સાથી અધૂરી રહી ગઈ. તો જયશંકર સુંદરીની નાટ્ય મંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને તેમની નવલકથા સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતરણ કરી આપવા વિનંતી કરી. થોડા સમય પછી ગોવર્ધનરામે તે નાટ્ય રૂપાંતરણનો પહેલો અંક જયશંકરની નાટ્ય મંડળીને મોકલી આપ્યો. પરંતુ તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી પર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો. આથી મંડળીને લાગ્યું કે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહીં. આથી જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. સાતમું છે, જયશંકરને પોતાના અભિનયની ગૂંચો સી રીતે ઉકેલતા હતા? તો જયશંકર બુદ્ધિપ્રકાશ માસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા. સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા. આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને તેમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. આઠમું છે, સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા? તો જયશંકરે સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને માધવની માલતીનો અભ્યાસ કર્યો. તેથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. આમ 6 માસના અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા. ક્વેશ્ચન 3 છે, નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો. તો પહેલું છે, જયશંકર સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો. તો જવાબ આવશે, જયશંકર ભોજક નાટકના
હતા. 12 વર્ષની વયે તેમના અભિનય ગુરુ બાપાલાલ નાયકે એમને સરસ્વતીચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી. નાની વયે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચતા તેના સ્ત્રી પાત્રો જોયા કે કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે તેમના પર કામણ કર્યું. જે સુંદરીની તેઓ શોધમાં હતા તે તો આ નવલકથાના પ્રત્યેક પાના પર આલેખાઈ હતી. આથી તેઓ અરીસાની સામે ઊભા રહી તે પાત્રોનો અભિનય કરતા. કોઈ કારણસર તેમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળી તો તેમણે ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તેમણે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કરી લીધો. તેથી તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલી રહી. સૌભાગ્ય સુંદરી નાટકના સુંદરીની પાત્ર ભજવણીમાં તેમણે એક સરમાળ ગરવી ગુજરાતણને હુબહુ રજૂ કરી. બીજું છે સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો. તો એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાયથ ભજવવો તે અત્યંત કપરું કામ છે. જયશંકરે એને પાર પાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતીચંદ્રના સ્ત્રી પાત્રોએ તેમના પર કામણ કર્યું. તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોના વર્ણનને આધારે પાત્રોમાં હૃદયમાં વસવાનો પ્રયત્ન કરતા. તેમની ઈચ્છા સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને રંગમંચ પર વધુ જીવંત બનાવવાની હતી. આથી તેઓ ગુજરાતી સાહિત્યની નવલકથાઓ, કાવ્યો, નિબંધ વાંચતા ગયા અને પોતાના અભિનયની ગૂંચો ઉકેલતા ગયા. એ અરસામાં તેમણે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો. તેથી તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ તૈયાર થયો. સતત 6 માસના ઘનિષ્ઠ પ્રયત્ન પછી તેઓ સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રીની નજાકતની સુગંધ પ્રસરી ઉઠે તે રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા. ત્રીજું છે સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. આ વિધાનની પાઠના આધારે ચર્ચા કરો. તો એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પ્રવેશ કરવો એ પડકારરૂપ છે. કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતીચંદ્ર નવલકથાના નારી પાત્રોને અરીસા સામે ઊભા રહી એ પાત્ર સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરતા અને તેમાં એમને સફળતા મળી. તેઓ સુંદરીના પાત્રને જીવંત બનાવવા માંગતા હતા. તેથી તેઓએ શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો. આથી તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બાંધ્યો. આટલા પ્રયત્નો પછી જયશંકર એક સરમાળ ગરવી ગુજરાતણ બની ગયા. તેમના અભિનય, લહેકા, કામણ, અંગ પ્રત્યંગમાં પેદા થતી મધુર જણજણાટી એકદમ સ્ત્રીના જ હોય તે રીતે તેમનામાં આવ્યા. પ્રેક્ષકો તેમની સ્ત્રી પાત્રની ભજવણી પર આફરીન થઈ ગયા. આ રીતે જયશંકર પારકાયા પ્રવેશ કરીને જયશંકર સુંદરી તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આમ કહી શકાય કે સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.